અમદાવાદમાં એમ.કે. શાહ મેડિકલ કોલેજના પ્રોફેસર આવ્યા છે વિવાદમાં। ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે। દર્દીઓ અને સ્ટાફ વચ્ચે અપશબ્દો બોલી અપમાનિત કરતા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। આસિસ્ટન્ટ પ્રોફેસર વ્યક્તિગત જીવન બાબતે ટિપ્પણી કરતા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે। રેસિડેન્ટ્સ ડોક્ટર સંગઠને સોશિયલ મીડિયા મારફતે આ દાવો કર્યો હતો। પીડિત વિદ્યાર્થીઓનો ગંભીર આક્ષેપ સાથેનો ઈમેલ પણ થઈ રહ્યો છે વાયરલ। તો પ્રોફેસર દ્વારા માનસિક ત્રાસ મામલે કોલેજના ડીનનું પણ આવ્યું છે નિવેદન। વિદ્યાર્થીઓના આરોપો વિશે 3 સભ્યોની તપાસ કમિટી બનાવાઈ છે। ફરિયાદ કરનાર 10 વિદ્યાર્થીઓ 5 દિવસથી ફરજ પર આવ્યા જ નથી। પીડિત વિદ્યાર્થીઓના વાલીઓને સમગ્ર મામલે જાણ પણ કરાઈ હોવાનો દાવો ડીને કર્યો છે। ડોક્ટર તીર્થ પટેલને તાત્કાલિક રજા પર ઉતારાયા છે। રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવશે। અમારી સિનિયર લેવલની એક મીટિંગ અમે ગઈકાલે કરેલી હતી, જેમાં અમારા જે સિનિયર હાયરાર્કીના અધિકારીઓ હતા અને એમાં અમે નિર્ણય એ પણ લીધો છે કે ડૉક્ટર તીર્થ પટેલ કે જેમના સામુ રેસિડન્ટ ડૉક્ટરોએ આ ફરિયાદ કરી છે તેમને કામગીરીથી છૂટા તો નથી કર્યા, પણ એમને અમે રજા ઉપર ઉતારી દીધા છે, જેથી એક ન્યાયિક રીતે તપાસ અને એક સારા વાતાવરણમાં તપાસ થઈ શકે।